लिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सहजानंद स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। श्रावण मास निमित्ते આજથી હરિલીલામૃત ગ્રંથના આધારે શ્રી હરિવન વિચરણની પારાયણનો પ્રારંભ આપણે કરી રહ્યા છીએ. આપણી સંસ્કૃતિમાં કહો કે આપણા સંપ્રદાયની અંદર કહો, પરંતુ ભગવાનના ચરિત્રોને આપણા સંતોએ અને ભક્તોએ અમૃતની ઉપમા આપેલી છે. હરિલીલામૃત આપણે પારાયણ કરીશું તો એની સાથે પણ અમૃતને સાંકળ્યું. આધારાનંદ સ્વામીએ 97,000 પંક્તિઓવાળો એક ગ્રંથ લખ્યો છે, હરિચરિત્રામૃત સાગર. એમાં પણ ચરિત્રોને અમૃતની ઉપમા આપી. કચ્છના અચ્યુતદાસ કરીને એક સંત આપણા સંપ્રદાયમાં થઈ ગયા, એમણે ગ્રંથ લખ્યો છે પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર. એમાં પણ મહારાજના ચરિત્રોને અમૃતની સાથે સરખાવ્યા. મહારાજની બાળ લીલાનો એક ગ્રંથ છે શ્રી ઘનશ્યામ લીલામૃત સુખ સાગર. એમાં પણ મહારાજના ચરિત્રોને અમૃતની ઉપમા એ આપેલી છે. તો શા માટે શ્રીજી મહારાજના ચરિત્રોને અમૃતની સાથે આ બધાએ સંકળાવેલા છે? એનું કારણ એ છે કે આ ચરિત્રો એ આપણને અમર કરે છે. અમર એટલે ખૂટે નહીં એવી આવરદા નહીં, પરંતુ અમર એટલે જન્મ મરણથી મુક્ત કરે એવા શ્રીજી મહારાજના આ બધા ચરિત્રો છે. ભગવાનની કથા એવી છે કે આપણા જન્મ મરણ ટાળી નાખે. આ વાત તમે સાંભળીને મેં કરી, પરંતુ એની અંદર આપણને કદાચ કંઈ બહુ વિશેષ નહીં લાગી હોય કે કથા છે ભગવાનની એ જન્મ મરણથી મુક્ત કરે એવી છે. કારણ કે આપણે આ વાત ઘણીવાર સાંભળી છે ને એટલે કદાચ નવી ના લાગે, પરંતુ જો વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આ કથા શ્રવણથી, મહારાજના ચરિત્રો સાંભળવાથી આ જે પ્રાપ્તિ થાય છે જન્મ મરણના દુઃખથી મુક્ત થવા રૂપી, એ કેટલી મોટી છે. અત્યારે કોઈ આપણને એવું કહે કે શ્રીજી મહારાજના ચરિત્રો સાંભળવાથી મોંઘવારી રૂપી દુઃખથી મુક્તિ મળશે, તો આપણા કાન તરત સરવા થઈ જાય કે આનાથી તો ભાઈ છૂટવા જેવું. કોઈક આપણને કહે કે શ્રીજી મહારાજના ચરિત્રો સાંભળવાથી ડાયાબિટીસ કે લો બીપી, હાઈ બીપીની તકલીફ હશે ને તો એનાથી છુટકારો મળશે, તરત આપણું મન સજાગ થઈ જાય. જેને જેને હોય આ રોગ લાગુ પડેલા, તરત એ પોતે કાન સરવા કરીને સાંભળવા બેસી જાય. પરંતુ આપણે વિચાર કરીએ તો આ જે બધા દુઃખ છે, આ મોંઘવારીના કહો કે દીકરા દીકરીના પ્રશ્નો કહો કે આ બધા રોગોની તકલીફો કહો, એ ઊભા શેને લઈને થાય છે? જન્મ મરણને લીધે ઊભા થાય છે ને. જો આપણે આ જન્મ ધારણ ના કરીએ તો આ બધા કોઈ દુઃખ ભોગવવા પડે તો આપણને, તો સૌથી મોટામાં મોટું દુઃખ છે ને આ જન્મ મરણનું છે. એ જો ટળે તો બધા જ દુઃખથી નિવૃત્તિ. ચોમાસાની અંદર જ્યારે ધાબુ ગળે ને, પેલું વરસાદ પડે ત્યારે, તો માણસો બધા પેલું ધાબુ ગળતું હોય તો ઓરડાની અંદર નાની નાની તપેલીઓ મૂકતા હોય કે જ્યાં પાણી ટપકતું હોય ને ત્યાં, એટલે બધા રૂમમાં ફેલાય નહીં. હવે પાણીથી બચવા માટે એ કંઈ આમ સારો ઉપાય ના કહેવાય. મૂળ ઉપાય શું કરવો છે કે ધાબુ ગળતું બંધ કરવું જોઈએ. બાકી કેટલી જગ્યાએ તપેલીઓ મૂકવા જશો તમે? તો આપણે આ લોકના દુઃખને દૂર કરવા માટે ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ. મોંઘવારીના દુઃખથી બચવા માટે માણસ પાર્ટ ટાઈમ જોબ કરે, ઓવર ટાઈમ કરે, એટલા બધા હડિયા દોટા કરે. ત્યાર પછી બીજા કંઈ રોગ થયા હોય તો એનાથી મુક્ત થવા માટે કેટલી બધી દોડાદોડે પોતે કરતો હોય છે. મુંબઈની અંદર એક ભાઈ રહે છે. હવે એ પોતે દવા કરાવવા માટે વૈદ્યને ભાવનગરથી મુંબઈનું પ્લેનનું ભાડું આપીને બોલાવે છે દર મહિને કે ભાઈ આની પાસે આ રોગથી મુક્ત થવાની દવા છે, તો દર મહિને ભાવનગરથી મુંબઈ સુધી આવવા જવાનું પ્લેનનું ભાડું આપે. તો માણસ આ લોકના દુઃખોથી મુક્ત થવા આ પ્રયત્ન કરે છે, પરંતુ જરૂર છે પેલું ધાબુ ગળતું બંધ કરવાનું. એ જો બંધ થઈ ગયું તો કંઈ તપેલી મૂકવાની જરૂર નહીં પડે રૂમની અંદર. તો આ મોટું દુઃખ આપણને મહારાજે કહ્યું છે કે આ જન્મ મરણનું વળગેલું છે, અને એ જો મુક્તિ એનાથી પ્રાપ્ત થઈ ગઈ તો આ દુનિયાના બધા જ દુઃખોથી નિવૃત્તિ. તો એ જે દવા છે જન્મ મરણના દુઃખથી મુક્ત થવાની, એ છે આ ભગવાનના લીલા ચરિત્રો. એની અંદર જો આપણે મનને પરોવીએ તો આ જન્મ મરણના દુઃખ બધા આપણા ટળી જાય છે.
આપણને આ મહિમા સમજવા છતાં પણ ઘણીવાર આવી ભગવાનની કથામાં મહારાજના ચરિત્રોમાં રસ જાગતો નથી. આપણા બધાનો અનુભવ છે. એનું કારણ એ છે કે આપણને પહેલાં તો આ જન્મ મરણનું દુઃખ એ શું છે એનો જ આવો કોઈ કન્સેપ્ટ નથી, કોઈ એનો આમ વિચાર નથી કે આ દુઃખ એટલે કેટલું મોટું છે. કોઈ વ્યક્તિના હાથમાં કેન્સરની ક્યોર મેડિસિન હોય કે આ દવા લો એટલે કેન્સર મટી જ જાય એવી દવા આપવામાં આવે, પણ એને ખબર જ ના કે મને કેન્સર થયું છે તો એ દવાનું શું કરશે, બાજુમાં જ મૂકી દેશે, આની કંઈ મારે જરૂર નથી. એમ આપણને આ જન્મ મરણનું જે દુઃખ છે, એ જે રોગ લાગુ પડ્યો છે ને, એનું જો થોડુંક ભાન થાય તો પછી સહેજે આ ચરિત્રોની અંદર એ આપણી સ્મૃતિ રહે. આપણને ખબર પડી જાય કે આવું દુઃખ આપણા માથે છે. એકવાર એક પતિએ કોર્ટની અંદર એની પત્ની ઉપર કેસ કર્યો. કેસ હતો છૂટાછેડા લેવા માટેનો. હવે આવા કેસ કોર્ટમાં આવે એમાં કંઈ વકીલને બહુ આશ્ચર્ય ના થાય, કારણ કે ઘણા બધા આવતા હોય છૂટાછેડાના કેસ આ જમાનાની અંદર તો વિશેષ પાછા. પરંતુ વકીલને આશ્ચર્ય એટલા માટે થયું કે પતિએ દલીલ શું કરી છૂટાછેડા લેવા માટે કે મારી પત્નીએ મને 10 વર્ષ પહેલાં ગેંડા જેવો કહ્યો હતો, એટલે મારે આજે છૂટાછેડાની પાસેથી લેવા છે. તો વકીલને આશ્ચર્ય થયું કે આ 10 વર્ષ પહેલાં તારી પત્નીએ તને ગેંડા જેવો કહ્યો, એમાં અત્યારે 10 વર્ષ પછી છૂટાછેડા લાવવાનો કેમ વિચાર આવ્યો તને? ત્યારે પેલા એ કહ્યું કે મેં ગેંડો કાલે જોયો. કે ગેંડો કોને કહેવાય મને કાલે ખબર પડી, હજી માટે મારા એનાથી નહીં રહેવાય. પહેલાં 10 વર્ષ પહેલાં તો એવું હતું કે આ કંઈક સારી ઉપમા મારી પત્નીએ મને આપી હશે, પરંતુ મેં કાલે ગેંડાને જોયો કે આ તો આવું પ્રાણી છે. મારી પત્નીએ મને આવો કહ્યો, મારે હવે એની સાથે બને નહીં. જો ખબર પડી ને 1 મિનિટ ભેગો ના રહી શક્યો, બાકી 1 મિનિટ છૂટો નહોતો પડતો એની પત્નીથી. પણ આ ખબર પડી કે ભાઈ આ આવું છે. એમ આપણને પણ આ જન્મ મરણનું દુઃખ એ જો ખ્યાલ આવે ને કે કેટલું મોટું એ દુઃખ છે, તો તરત જ એનાથી છૂટવાની આ જે દવા છે ભગવાનના ચરિત્રનું શ્રવણ, એમાં આપણું મન પરોવાઈ જાય. આજે કોઈ તમને એમ કહે કે હું તમને 9 મિનિટના 9,000 રૂપિયા આપું, પરંતુ ક્યારે આપું? તો એક કોટડીની અંદર તમારે રહેવાનું 9 મિનિટ સુધી, અને આ કોટડીની અંદર છલોછલ 10 બાય 10 બાય 10ની કોટડી હોય, એક રૂમ હોય. એ રૂમની અંદર લાળ, લીંટ, વિષ્ટા, મૂત્ર, માંસ આવું બધું ભરેલું હોય. એવી ઓરડીમાં તમે 9 મિનિટ રહો ને તો હું તમને 9,000 આપીશ. તો આપણે તૈયાર થઈએ કે ભાઈ રહેવા દે, 9,000 મારે કાંઈ જોઈતા નથી. આવી કોટડીમાં તો કંઈ જવાતું હશે? ચોમાસામાં ગટર ગંધાતી હોય તો આપણે નાકે રૂમાલ દઈને તરીને જતા રહીએ છીએ. તો અમારે એવું કેમનું? ના પાડી દઈએ આપણે. પછી પેલો કે કાંઈ વાંધો નહીં, હું તમને 9 મિનિટના 90,000 રૂપિયા આપું, પણ આવી છલોછલ કોટડીમાં તમે ડૂબકી મારી 9 મિનિટ રહો. ભાઈ તું 90,000 તારા ઘેર રાખ, અમારે કાંઈ જોઈતા નથી. આપણે ના પાડી દઈએ છીએ. તો જેમ આપણને પેલા દુઃખનો અનુભવ થાય છે, એમાં જન્મ મરણનું દુઃખ પણ એવું જ છે. શ્રીજી મહારાજે અને સ્વામી ઘણીવાર વાત કરે છે કે માતાના ઉદરની અંદર આ લાળ ને લીટ ને વિષ્ટા ને મૂત્ર ને એના સિવાય હોય છે શું? એની અંદર આપણે 9 મિનિટ નહીં 9 મહિના કાઢવા પડે છે, અને પાછા ઊંધા માથે. હવે કેટલું કષ્ટ આ જીવને થતું હશે, પરંતુ એ દુઃખનો જ્યાં સુધી આપણે વિચાર ના કરીએ ને ત્યાં સુધી આપણને છૂટવાનો વિચાર ના આવે, ત્યાં સુધી આ ચરિત્રમાં આપણું મન પરોવાય નહીં. એક નગરની અંદર એક રાજા રહેતો હતો, અને આ રાજાની જે રાણી હતી, એ રાણીને ગામની કોઈક બીજી વ્યક્તિ સાથે આડો સંબંધ બંધાયેલો. રાજા જ્યારે ઘરમાંથી બહાર જાય ત્યારે રાણી પેલા માણસને પોતાના ઘેર બોલાવે. હવે એક પ્રસંગે રાજા બહાર નીકળ્યો ઘરની, અને પેલી રાણીએ ઈશારો કર્યો, બાજુમાં પેલી વ્યક્તિ રહેતી હતી, એટલે તરત પેલો માણસ તો રાણીના ઘરની અંદર આવી ગયો. પરંતુ કોણ જાણે એ વખતે બન્યું એવું કે રાજાને કંઈક વસ્તુ ભૂલી ગયો છે, ઘેર પાછા આવવાનું થયું, અને 2-5 મિનિટમાં જ ઘેર પાછો આવ્યો, અને અંદર બારણું ખખડાવ્યું એણે. રાણીને ખબર પડી કે આ કોઈક આવી લાગે છે, અને અત્યારે કોણ આવ્યું હશે? એણે બારણામાંથી પેલો કાચ આવે છે ને એમાંથી જોયું તો રાજા પોતે જ હતો. હવે કરવું શું? બીજા કંઈ રૂમમાં જવાય એવું હતું નહીં. જે રૂમમાં 2 જણા ભેગા બેઠેલા એ જ રૂમનું બારણું એણે ખખડાવેલું. એટલે રાણીએ પેલા માણસને કહ્યું કે જો મારો પતિ આવી ગયો છે, અને જો જોઈ જશે તો તને મને બંનેને ફાંસીએ ચડાવી દેશે, માટે એક કામ કર, અમારા ઘરની અંદર આ રૂમની અંદર આ સંડાસ છે એની અંદર તું જતો રહે. હવે એ વખતે અત્યારે આપણા જે પોખરાના બધા સંડાસ એવા ને પેલા કેસેટ સંડાસ, સીધું અંદર જ બધું વિસ્તારના અંતે પડે એમાં ઉતાર્યો એને. અને પેલો તો બિચારો ફાંસીની સજાથી બચવા માટે અંદર ઉતરી ગયો, પણ આ રાજા તો પછી આ નિરાતે બેઠો, નીકળે જ નહીં ઘરની બહાર. પેલો કે હમણાં 2-5 મિનિટમાં કંઈક વસ્તુ લેવાની હશે લઈને જતો રહેશે, પણ પેલો તો અડધો-પોણો કલાક સુધી રોકાય. પેલાને તો જે દુર્ગંધથી આમ માથું ફાટે, આમ નાકનું ટેરું જાણે હમણાં ખરી પડશે ને એટલી સખત દુર્ગંધ સહન ના થાય એનાથી. અને માંડ અડધો કલાકે પેલો બહાર ગયો રાજા,
અને જેવો આમ પેલો ફડાક દઈને બહાર આવ્યો ને ભાગ્યો ઘરની અને સીધો પોતાના ઘેર પહોંચી ગયો. પછી બીજે દિવસે જ્યારે રાજા બહાર ગયો ઘરની, ત્યારે પેલી રાણીએ બોલાવ્યો પાછો કે ચાલ કે રાજા બહાર ગયો છે. પેલો કે હવે આવે બીજો કે હવે તારી પાસે આવવામાં જે દુઃખ છે ખ્યાલ આવી ગયો છે કે હવે હું આવું જ નહીં અહીંયા. જો એને એકવાર દુઃખનો અનુભવ થઈ ગયો કે ભાઈ અહીંયા જવામાં આવું કષ્ટ છે, પછી એ પોતે ત્યાં આગળ ગયો નહીં. એમ આપણને આ જન્મ મરણનું જે દુઃખ એ આવી પ્રકારનું લાગુ પડે છે કે બધા દુઃખની ઉત્પત્તિ એમાંથી થાય છે. એમાંથી જો મુક્ત થવાનો આપણને વિચાર આવે, સહેજે સહેજે આ કથા વાર્તામાં મહારાજના ચરિત્રોના શ્રવણની અંદર એ આપણી વૃત્તિ જાય. આ સૌથી મોટામાં મોટી દવા છે આપણા બધા જ દુઃખોને દૂર કરવા માટેની, આ ભગવાનના ચરિત્રોનું શ્રવણ. પરીક્ષિત રાજાને જ્યારે ઋષિનો શાપ થયો કે તને 7 દિવસની અંદર આ તક્ષક કરડશે ને તારું મૃત્યુ થશે. હવે આ મૃત્યુનું દુઃખ સામે આવીને ઊભું રહ્યું. બધા દુઃખો કરતાં આ દુઃખ બહુ મોટું છે પાછું. માણસને બીજા બધા દુઃખ તો સહન થાય, પણ જ્યારે મૃત્યુ આવે ત્યારે ભલભલા પોતે ભય પામી જાય. હવે આ પરીક્ષિતને તો આવી પ્રકારનો શાપ થઈ ગયો, પરંતુ એનાથી એ પોતે મુક્ત થઈ ગયો. શ્રીમદ ભાગવતની અંદર 12મા સ્કંદમાં એ સુખદેવજીને ભાગવતની કથા સાંભળ્યા પછી વાત કરે છે કે ભગવન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા. કે હે ભગવાન, કે હે સુખદેવજી, હવે હું આ મૃત્યુના ભયથી બીતો નથી. મૃત્યુનો તો ભય નહીં, પરંતુ બીજા કોઈ પણ દુનિયાના દુઃખની મને બીક નથી. કારણ કે તમારી કથા વાર્તાના શ્રવણથી, ભગવાનના ચરિત્રોના શ્રવણથી હવે હું બ્રહ્મપદને પ્રાપ્ત કરી ચૂક્યો છું. તો આ 7 દિવસની અંદર એનું જે મરવાનું હતું એમાં તે પોતે મુક્ત થઈ ગયો. એનું કારણ શું? આ ચરિત્રોનું શ્રવણ. પરીક્ષિત ઊંધે માથે લટકીને તપ કરવા ના ગયા, પરીક્ષિત અમરનાથની યાત્રા કરવા ના ગયા, અથવા તો પરીક્ષિતે ગીતા ભાગવત ઉપનિષદો પોતાના ઘેર વસાવીને શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો નહીં, પણ સાચા સંતની પાસે બેસીને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કર્યું. એમાંથી એ દુઃખથી મુક્ત થઈ ગયો. પરીક્ષિતને જેમ 7 દિવસમાં મરવાનું હતું ને, એમ આપણને બધાને 7 દિવસની અંદર જ મરવાનું છે. અહીંયા જે કંઈ બધા બેઠા છે એટલા નહીં, પરંતુ આખા બરોડામાં જે જીવે છે ને, બધાનું મૃત્યુ 7 દાડાની અંદર જ આવવાનું છે. કયા 7 દિવસ? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. આના સિવાય કંઈ 8મો દિવસ ભગવાન આપણા મૃત્યુ માટે બનાવવાના નથી. હવે આ 7 દિવસમાં મુક્તિ કેમની પ્રાપ્ત થાય? આ જો ભગવાનની કથા સાંભળીએ ને તો એનાથી આપણને આ ભગવાનનું ધામ મળતું હોય છે. આ વાત આપણને આ મહારાજે સમજાવી છે કે ચરિત્રોની અંદર આપણું મન પરોવાય, જન્મ મરણના દુઃખથી નિવૃત્તિ થઈ જાય. આવી વાત કરીએ, કદાચ કોઈક નાસ્તિક આપણને કહે કે મને કંઈ પરલોકમાં વિશ્વાસ જ નથી, તો મારે કંઈ કથા સાંભળવાની જરૂર જ નથી. પણ નાસ્તિક હોય, ભલે ને પરલોકમાં વિશ્વાસ ના હોય, પણ એને આ લોકના જીવનમાં તો વિશ્વાસ ખરો કે નહીં? નાસ્તિકને પોતાના જીવનમાં તો સુખી થવું છે કે નહીં? રોજબરોજનો વ્યવહાર છે એમાં. તો એના માટે પણ આ કથા વાર્તાની જરૂરિયાત છે. કારણ કે ભગવાન અને સંતના ચરિત્રોની અંદરથી આપણને સમજણ પ્રાપ્ત થાય છે, જેનાથી આપણે સુખી થઈ શકીએ છીએ. ભલે કોઈને ભગવાનના ધામમાં વિશ્વાસ ના હોય અને એને પરલોકમાં ભગવાનનું ધામ ના મેળવવું હોય, પણ આ લોકમાં તો સુખી થવાની દરેકને ઈચ્છા છે. 24 કલાક માણસ પ્રયત્ન શેના માટે કરે છે? આ લોકમાં સુખ આપણને પ્રાપ્ત થાય એના માટે. છતાં પણ એ સુખી નથી થઈ શકતાનું કારણ શું? જીવનમાં સમજણનો અભાવ. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે જ્ઞાન બિના દુઃખ પાવત દુનિયા. એવું ના લખ્યું કે સંપત્તિ બિના દુઃખ પાવત દુનિયા, અથવા તો એવું પણ ના લખ્યું કે સત્તા બિના દુઃખ પાવત દુનિયા, અથવા તો મુક્તાનંદ સ્વામી એવું પણ ના લખ્યું કે કીર્તિ બિના દુઃખ પાવત દુનિયા. મુક્તાનંદ સ્વામી કહે છે કે માણસ જીવનમાં સુખી નથી થઈ શકતો એનું કારણ એ છે કે એના જીવનમાં એવી સમજણનો અભાવ છે, એના જીવનમાં એવું સાચું જ્ઞાન એને નથી પ્રાપ્ત થયું. નરસિંહ મહેતા હતા, એને એમની એકની એક પત્ની મરી ગઈ, છતાં પણ એ જીવનમાં સ્થિર રહી શક્યા અને ગાઈ શક્યા કે ભલું થયું ભાગી જંજાળ સુખે ભજતું શ્રી ગોપાળ. અને બીજી બાજુ તમે જુઓ તો ઇઝરાયલની અંદર સોલોમન રાજા થઈ ગયો. એની પાસે એવું કહેવાય છે કે 700 પરણેલી સ્ત્રીઓ હતી અને 300 પરણ્યા વગરની સ્ત્રીઓ રાખેલી કુલ 1000 સ્ત્રીઓનું જનાનખાનું હતું. છતાં પણ આ સ્ત્રીઓ પાસેથી એને અનુભવ શું થયો? એણે વાત લખી છે કે આઈ ફાઇન્ડ મોર બિટર દેન ડેથ ધ વુમન હુઝ હાર્ટ્સ એન્સ્નેટ્સ એન્ડ નેટ્સ એન્ડ હુઝ હેન્ડ્સ આર ફિટર્સ. કે મૃત્યુ કરતાં પણ વધારે બિહામણી મને આ મારી સ્ત્રીઓ લાગી છે કે જેનું હૃદય એ આપણને ગૂંચવી નાખતું એક જાળું છે અને જેના કોમળ હાથ એ માણસની ગળચી દબાવી દેતા ચીપિયા છે. એક બાજુ નરસિંહ મહેતાને પત્ની મરી ગઈ, છતાં પણ એ પોતે જીવનમાં સ્થિરતા રાખી શક્યા, સુખી થઈ શક્યા. અને બીજી બાજુ 1000 સ્ત્રીઓ સાથે પણ આ સોલોમન પોતે દુઃખી. કારણ શું? આ સમજણનો અભાવ. માઇકલ જેક્સનનું નામ તો અત્યારે તમારા બધામાંથી લગભગ દરેકે સાંભળ્યું હશે. એ વ્યક્તિ જ્યારે રાત્રે સૂઈ જાય ત્યારે એના માટે
$1,00,000 પલંગ બનાવવામાં આવ્યો છે. 45 લાખ રૂપિયાના પલંગની અંદર એ વ્યક્તિ સૂવે છે. 40 સેકન્ડની એને જાહેરાત આપવાની હોય, એના એ પોતે 45 કરોડ રૂપિયા લે છે. 40 જન્મે આપણે કમાઈએ નહીં એટલા 40 સેકન્ડમાં ભેગા કરે છે હોયા. એનો જ્યારે શો શરૂ થવાનો હોય એની અંદર જે ટિકિટો હોય એના દામ, એનો ભાવ એ 5-5 લાખ રૂપિયાથી શરૂ થાય અને મિનિમમ 10,000 રૂપિયા. 10,000 રૂપિયા તમે આપો તો તમને 500 ફૂટ દૂરથી એનો કાર્યક્રમ સાંભળવા મળે. આવી પ્રકારની એની પ્રસિદ્ધિ છે. એવું કહેવાય છે કે એની પાસે જે મિલકત છે કેટલી છે, એના વજન કરતાં 600 ગણું સોનું એની પાસે છે. હવે એ વ્યક્તિનું વજન ગણો 60 કિલો, તો 600 ગણું સોનું એટલે કેટલું થયું? 3600 કિલો, 3.5 ટન સોનું. હવે આટલી બધી સંપત્તિ, આટલી પ્રસિદ્ધિ બધું જ એની પાસે છે, છતાં પણ એણે વાત કરી પોતાની કે આખા અમેરિકાની અંદર મારા જેવો દુઃખી કોઈ માણસ નથી. પછી એને લાગ્યું કે આ ભૂલ થઈ ગઈ, આવું ના બોલવું જોઈએ. એણે વાત કરી કે આ ના, મારું વાક્ય તમે સાચું નહીં સમજતા. આખું અમેરિકા નહીં પણ આખી દુનિયાની અંદર મારા જેવો કોઈ દુઃખી નથી. 30 કરોડની વસ્તી નહીં, 6 અબજની વસ્તીમાં હું સૌથી દુઃખી છું. હવે એ પણ ગાતો હતો અને ગાય છે. બીજી બાજુ જુઓ આપણા નિષ્કુળાનંદ સ્વામી, એ પોતે જ્યારે સુવા માટે જતા ત્યારે કેટલા લાખ રૂપિયાનો પલંગ હતો. ગાતરિયું પાથરવા નહોતું, કાકરાળી જમીન ઉપર એ પોતે સૂતા હતા. એ જ્યારે કીર્તનો ગાવા બેસે ત્યારે કેટલા રૂપિયાની ટિકિટો લઈને લોકો સાંભળવા આવતા હતા, પથરા લઈને આવતા હતા સાંભળવા માટે કે આ ગાય એ ભેગા મારીએ એમને. તો આવી પ્રકારના નિષ્કુળાનંદ સ્વામી, જેને ખાવાનું ઠેકાણું નહીં, પીવાનું ઠેકાણું નહીં, વસ્ત્રનું ઠેકાણું નહીં, ઉતારાનું ઠેકાણું નહીં, એવા નિષ્કુળાનંદ સ્વામી શું ગાય છે? રાંકપણું તો રહ્યું નહીં કોઈમાં કહેશો કંગાલ, નિર્ધનિયા તો અમે નથી મહા મળ્યો છે માલ. કોઈ મને દુઃખી ના ગણતા, કોઈ મને રાંક ના કહેતા, અમે ભગવાનને પામીને બેઠા છીએ. તો જેની પાસે આટલું બધું છે એ વ્યક્તિ દુઃખી છે, અને જેની પાસે કાંઈ નથી એ સુખી છે. કારણ શું? સમજણ. તો જીવનની અંદર જ્યારે આપણને સમજણ પ્રાપ્ત થાય ને ત્યારે આપણે સુખી બનીએ છીએ. તો એ સમજણ ક્યાંથી આપણને પ્રાપ્ત થાય? એના માટે આ ભગવાન અને સંતનું જીવન છે. એમના ચરિત્રોની અંદરથી આપણને પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. કોઈ આપણને આવી વાત કરીએ ત્યારે કહે કે સ્વામી ખાલી ભગવાન અને સંતના જીવનમાંથી જ પ્રેરણા પ્રાપ્ત થાય એવું ઓછું છે. બહુરત્ના વસુંધરા, આ દુનિયામાં ઘણા સારા પ્રેરણા લેવા જેવા માણસો છે. તો શા માટે એમાંથી પ્રેરણા ના લઈને આમાંથી જ કથા સાંભળીને પ્રેરણા લેવી? ના, નથી. બીજામાંથી પ્રેરણા મળી શકશે. પણ હું તમને પ્રશ્ન પૂછું કે તમારે વેપાર કંઈક કરવો હોય તો તમે વેપાર કરવા માટે કોનું માર્ગદર્શન લેવા જશો? જેણે જીવનની અંદર કોઈ પણ દિવસ ખોટ ખાધી જ નથી એની પાસે તમે માર્ગદર્શન લેવા જશો, કે જે દાડામાં 17 વાર ખોટ ખાય એની પાસે માર્ગદર્શન લેવા જશો? તો આમાં આપણને સમજાય છે કે ભાઈ જેણે ખોટ ના ખાધી એની પાસે જ માર્ગદર્શન લેવા જવું જોઈએ. તમારે ક્રિકેટ સારામાં સારું રમતા શીખવું હોય તો તમે કોની પાસે માર્ગદર્શન લેવા જશો? જે ટેસ્ટના બંને દાવમાં સદીઓ ફટકારતા હોય એવા ક્રિકેટર પાસે, કે શેરીમાં સાયકલના ટાયરનું સ્ટમ્પ બનાવીને ધોકેના બેટ તરીકે ઉપયોગમાં લઈને રમતા એની પાસે માર્ગદર્શન લેવા જશો? તો આપણે પેલા પાસે જ જઈએ છીએ માર્ગદર્શન લેવા માટે. તમારા જીવનની અંદર કોઈ વિદ્યાર્થી અને એને સારામાં સારું ભણવું હોય તો કોની પાસે માર્ગદર્શન લેવા જાય હોય? કે જે પોતે દરેક પરીક્ષામાં સંપૂર્ણ માર્ક સાથે પાસ થતો એના પાસે માર્ગદર્શન લેવા જવું જોઈએ, કે જે દરેક ધોરણમાં પંચવર્ષીય યોજના કરતો એની પાસે? તો આપણે સારામાં સારું ભણતા એની પાસે જઈએ છીએ. તો આપણે હવે જીવનમાં સુખી થવું છે તો કોની પાસે સુખી થવા માટે માર્ગદર્શન લેવા જવું જોઈએ? જેને જીવનની અંદર કોઈ દિવસ અનંત વિટમણાઓ વચ્ચે પણ દુઃખનો અનુભવ નથી તો એની પાસે જશો? કે જે જીવનની અંદર દાડામાં 17 વાર દિવેલ પીધા જેવું મોઢું લઈને ફરે એની પાસે જશો? તો આપણે જેને જીવનમાં કાયમ સુખ પ્રાપ્ત થયું એની પાસે જઈશું ને. આપણને જેમ પેલામાં વિવેક છે તો આમાં પણ કોની પાસે જવાના? કે જે જીવનમાં સદાય સુખી છે એવા પાસે જવું જોઈએ. તો હવે દુનિયામાં તમે ફરો, દુનિયાના 200 દેશો છે, 200 દેશોના ખૂણે ખૂણે જઈ આવો અને એવી એક વ્યક્તિ લઈ આવો કે જે જીવનમાં તમને એવું કહે કે મને જીવનમાં કોઈ દિવસ દુઃખ નથી આવ્યું, હું કાયમ સુખી રહ્યો છું. કોઈ નહીં મળે સિવાય કે પ્રમુખ સ્વામી મહારાજ. એની પાસે તમે જશો ને તો એ કહેશે કે હું જીવનમાં સદાય સુખી છું. યોગીજી મહારાજ લંડનમાં હતા 1970માં, અને એક પત્રકારે યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમને કોઈ દિવસ તમારા જીવનમાં મૂંઝવણ થઈ છે? હજી તો પહેલાંનો પ્રશ્ન પૂરો થાય ને યોગી મહારાજ હાથ ઉલાડીને લટકું કરીને બોલ્યા કે જિંદગીમાં અમને કોઈ દિવસ મૂંઝવણ થઈ નહોતી. આ પુરુષ છે કે જેને જીવનમાં સદાય સુખ પ્રાપ્ત કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજને મુંબઈની અંદર એક પત્રકારે પૂછ્યું કે તમારા જીવનમાં સૌથી વધારે આનંદ થયો એવો પ્રસંગ તમે મને કહો. ત્યારે સ્વામી બોલ્યા કે જીવનમાં મારા માટે બધા જ પ્રસંગો આનંદના છે, કોઈ દિવસ અમને દુઃખનો અનુભવ થયો નથી. હવે કેટલાય અપમાન થયા છે, કેટલી અગવડો વેઠી છે, શરીરમાં કેટલાય રોગ છે, છતાં અંતરમાં અખંડ સુખ. તો હવે કોના ચરિત્રમાંથી પ્રેરણા લેવી?
તો આ શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનું એવું જીવન છે કે આપણા જીવનના તમામ પ્રશ્નોના ઉકેલ એમની પાસેથી આપણને પ્રાપ્ત થશે. આપણા જીવનમાં આપણે ચપટીમાં સુખી થઈ શકીએ એમ છીએ જો આ કથા શ્રવણની અંદર આપણું મન પરોવાય, એમના ચરિત્રમાં આપણું મન પરોવાય. તો મહાભારતના 3.5 શ્લોક છે, એમાં મહાભારતનો સાર વેદવ્યાસે સમાવેલો છે. એ 3.5 શ્લોકની અંદર એક શ્લોકમાં વેદવ્યાસ લખે છે કે આ ભગવાને સૃષ્ટિની રચના કરી છે, એમાં કેવું વાત કરી છે તો હર્ષસ્થાન સહસ્રાણી શોકસ્થાન શતાની છે. વ્યાસ ભગવાન આપણને સમજાય છે કે માણસના જીવનની અંદર આનંદના 1000 પ્રસંગ આવે છે અને શોકના દુઃખના 100 પ્રસંગ આવે છે. ભગવાન આપણને બધાને 10 ગણું વધારે સુખ આપણા દુઃખ કરતાં આપે છે, છતાં પણ માણસ કેમ સુખી નથી થઈ શકતો? તમારા દિવસમાં એક પ્રસંગ જો દુઃખનો આપે ને ભગવાન, એની સામે ભગવાન 10 પ્રસંગ સુખના આપે છે માણસને, છતાં પણ માણસ એ પોતે સુખી કેમ નથી થઈ શકતો? આ સમજણના અભાવે, આ જ્ઞાનના અભાવે. તો હવે એ સમજણ, એ જ્ઞાન એ કોની પાસેથી પ્રાપ્ત થાય? ભગવાન અને સંતની કથામાંથી. એના ચરિત્રો આપણે સાંભળીએ તો એમાંથી આપણને માર્ગદર્શન મળે. આજે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એવું છે કે તમારો જીવનનો એક પણ એવો પ્રશ્ન નહીં હોય કે એનો ઉકેલ સ્વામીના ચરિત્રમાંથી તમને પ્રાપ્ત ના થાય. તમારા ગમે તેવા પ્રશ્નોની અંદર તમને સમાધાન આપે ને એવું પ્રમુખ સ્વામી મહારાજનું અને શ્રીજી મહારાજનું જીવન છે. આજે માણસ નાની નાની વાતમાં દુઃખી થઈ જાય છે કે મને કોઈક બોલી ગયું, મારું કોઈક અપમાન કરી ગયું, અને તમને જો મનમાં અશાંતિ થઈ, સ્વામીના જીવનનો વિચાર કરજો, તરત સમાધાન મળશે. અહીંયા જ અટલાદરામાં પ્રસંગ બનેલો. શાસ્ત્રીજી મહારાજનો જ્યારે સુવર્ણતુલા મહોત્સવ થયો અને એ વખતે કંઈક ગેરસમજના લીધે સંસ્થાના અગ્રગણ્ય બધા હરિભક્તો એ વખતના જે હતા એમણે પ્રમુખ સ્વામી મહારાજની ઝાટકણી કાઢી નાખી. એવું કહીએ તો ચાલે, એટલા બધા સ્વામીને ખખડાવ્યા કે તારા લીધે જ આ બધું કાર્યક્રમ બંધ રહ્યો ને તારા લીધે જ આમ થયું તેમ થયું ને એટલું બધું એ પોતે બોલ્યા. આમ કલાક સુધી સ્વામીને ખખડાવ્યા બધાએ ભેગા થઈને, છતાં પણ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં. હવે સંસ્થાના પ્રમુખ હતા એ વખતે, સામાન્ય સાધુ નહોતા, સંસ્થાના પ્રમુખ હતા, છતાં સ્વામી કાંઈ બોલ્યા નહીં. અને પછી એ બધા પોતાનો ઉભરો ઠાલવીને ચાલ્યા ગયા. પછી આ વાતે તો ઘણા બધા વર્ષો વીતી ગયા અને ત્યાર પછી સ્વામીને સંતોએ પૂછ્યું કે સ્વામી આટલું બધું તમને બધા ભૂલી ગયા અને છતાં પણ તમે મનની અંદર કંઈ લાવ્યા નહીં, તમારા આનંદની અંદર કંઈ ઓટ આવી નહીં, તો કેવી રીતે આ બધું તમે સ્થિરતા રાખી શક્યા? ત્યારે સ્વામીએ કહ્યું કે બધા હરિભક્તો જૂના હતા, એ હરિભક્તો મોટા હતા, શાસ્ત્રીજી મહારાજ માટે એમણે ખૂબ ભોગ આપેલો અને હું તો નવો સવો, એમનો તો મારી ઉપર અધિકાર હતો બોલવાનો, તો આપણે શા માટે સામે બોલું? તરત સમાધાન. બોચાસણમાં એક હરિભક્ત આવીને, હરિભક્તો ના કહેવાય પણ આમ ગુણભાવી જેવા ભાઈ, સ્વામીને આવીને જબરજસ્ત બધી ગાળો દઈ ગયા, ખૂબ બોલી ગયા. બાજુમાં બધા સંતો હતા એને સ્વામીએ કહી રાખેલું કંઈ બોલતા નહીં, ભલે એનો ઉભરો ઠાલવી દેવા દો. અને બધું જ પેલો જે કંઈ એને બોલવાનું તું બોલીને ગયો અને તરત સ્વામી ઊભા થઈને પલંગમાં સૂઈ ગયા. બપોરનો સમય હતો આરામનો. વિવેક સાગર સ્વામી બાજુમાં બેઠેલા ને એમની ઊંઘ ઉડી ગયેલી. એમને ઊંઘ આવે નહીં કે આટલું બધું બોલી ગયો, વગર લેવા દેવાનું કોઈ વાંક નહીં, કાંઈ નહીં. પછી જ્યારે 4 સાડા 4 સ્વામી બાપા ઉઠ્યા ત્યારે પૂછ્યું વિવેક સાગર સ્વામી તમને ઊંઘ આવી ગઈ સ્વામી? સ્વામી કે હા, કે એમ પડ્યા ભેગા હોઈ ગયેલા, કે મને તો કે આખું બપોર ઊંઘ ના આવી. સ્વામી કે એમાં શું કે બોલી ગયો, તે દેહને બોલી ગયો, આપણે તો આત્મા છીએ, આત્માને કઈ શબ્દ લાગે જ છે. જો સીધી શાંતિની અંદર જ પોતે સરી જાય છે. તો આપણા જીવનમાં આવા કેટલાય પ્રસંગો બનતા હોય છે, એમાં આપણી તો અશાંતિ જતી જ રહે, શાંતિ જતી જ રહેતી હોય છે. પણ આ સ્વામીનું ચરિત્ર આપણે વિચારીએ, પ્રેરણા મળે. આજે ઘણા દીકરાના પ્રશ્નો હોય છે કે દીકરો કયું કરતો નથી, માનતો નથી, બધું નથી, તો એમાં પણ સ્વામીનું જીવન તમને માર્ગદર્શનરૂપ બની શકે. આજે આપણે બધા સ્વામીના દીકરા જ છીએ ને, તો કેટલું કયું કરીએ છીએ એમનું, તો એમને કંઈ પ્રશ્ન છે? એ આપણને ટકોર કરે છે કે ભાઈ આ રીતે વ્યવસ્થિત રહેવું જોઈએ, નિયમ ધર્મ પાળવા જોઈએ, પણ એને લઈને ઉદ્વેગ નથી પામતા. સ્વામી સમજે છે કે જીવ એ જીવ જેવા હોય, એ ધીમે ધીમે કરતાં આગળ વધશે, તો એમને કોઈ ઊંચાટ એને લઈને નથી રહેતો. તો આવી પ્રકારના પ્રત્યેક તમારા પ્રશ્નો એની અંદર એ માર્ગદર્શન આપણને આપે ને એવું આ સ્વામીનું જીવન છે. એવા મહારાજના બધા ચરિત્રો છે. અત્યારે ઘણા બધા ગૃહસ્થોને પ્રશ્નો હોય કે આખી જિંદગી કુટુંબ માટે કરી કરીને મરી ગયા, જ્ઞાતિ માટે કરી કરીને મરી ગયા, તોય કોઈને આપણી કંઈ કદર નથી. એને લીધે ઘણા બધા અશાંતિની અંદર જીવતા હોય છે કે દીકરાને ભણાયો, ગણાયો, મોટો કર્યો ને હવે આમુય નથી જોતો, અથવા તો સંબંધીઓ માટે આટલું બધું કર્યું તો હવે આમે જોતા નથી, અને એને લઈને વગર લેવા દેવાની બધી અશાંતિ ઊભી કરતા હોય છે. પણ એ વખતે મહારાજના જીવનનો વિચાર કરજો. શ્રીજી મહારાજે ગઢડાને કેવું તીર્થત્વ આપ્યું. ગઢડું ગોકુળ સમ કીધું, ઘેલા નીર પ્રેમે પીધું. આવું ગઢડાને તીર્થત્વ આપ્યું, છતાં પણ એ ગઢડાનો દરબાર જીવા ખાચર શ્રીજી મહારાજને તલવાર લઈને મારવા માટે તૈયાર થયેલા. જેના માટે આખી જિંદગી હોમી દીધી, એ જીવા ખાચર મહારાજને મારવા તૈયાર થયા, તો પણ મહારાજ સ્થિર રહી શક્યા. સમજાવે છે ભગવાન કે આવું બધું જીવનમાં બનવાનું જ. જેની ઊંચકો પાલખી એની ખાવી લાત,
આવું તો અહીં થયા કરે એની શી પંચાત. ભગવાનને સંત આપણને સમજાવે છે કે આવા ઘણા બધા પ્રશ્નો આવશે, એમાં તમે આવી રીતે સ્થિરતા રાખજો. તો આ શ્રીજી મહારાજના જે ચરિત્રો આપણે સાંભળીશું એ ચરિત્રો આપણો આ વ્યવહાર પણ સુધારે, આ લોકમાં પણ સુખ આપે એવા છે અને પરલોકની અંદર અક્ષરધામની ગેરંટી આપે એવા છે. તો આ લોક ને પરલોક એ બંને સુધારે એવું આ ભગવાન અને સંતનું જીવન હોય છે. આપણને જીવન જીવતા શીખવાડે, આપણને પ્રસંગો પચાવતા શીખવાડે એવા મહારાજ અને સ્વામીના આ ચરિત્રો છે. હું તો કહું છું, કદાચ કોઈ શ્રીજી મહારાજમાં માનતો ના હોય, પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ તરીકે પણ સ્વીકારતો ના હોય, છતાં પણ એણે એમના ચરિત્રોએ વાંચવા જોઈએ. એમાંથી એને પ્રેરણા મળશે કે જીવન કેવી રીતે જીવવું. અમેરિકાનો રાષ્ટ્ર પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ થઈ ગયા. એ રૂઝવેલ્ટ કાયમ પોતાના ટેબલ ઉપર અબ્રાહમ લિંકનની છબી રાખતો. એને કોઈકે પૂછ્યું, કેમ તમે લિંકનનો ફોટો રાખો તમારા ટેબલ ઉપર? એણે વાત કરી કે જ્યારે મારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન આવે છે ત્યારે હું આ લિંકનની સામે જોઉં છું અને વિચારું છું કે આવા પ્રશ્નની અંદર એ માણસ કેવી રીતે વર્તેલો, એ પ્રમાણે હું જીવન જીવી જઉં છું અને એ પ્રસંગમાંથી બહાર નીકળી જઉં છું. એમ આપણે પણ કાયમ પ્રમુખ સ્વામી મહારાજની છબી રાખવાની આપણી નજર સામે. હવે છબી તો રાખતા આપણે થઈ ગયા, ગાડીમાં ફોટો રાખીએ છીએ, ખિસ્સામાં પોકેટ કેલેન્ડર રાખીએ છીએ, પૂજામાં પણ મૂર્તિ રાખીએ છીએ, પણ છબી રાખવાની એટલે એનું જીવન આપણી સામે રાખવાનું, એના ચરિત્રો આપણી સામે રાખવાના, એનું કાયમ મનન કરીએ. દરેક પ્રશ્નમાંથી આપણને માર્ગદર્શન મળી જાય. તો કોઈ પણ દુનિયાની વ્યક્તિ હોય, ભલે સ્વામિનારાયણ સંપ્રદાયનો ના હોય, ભલે પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ તરીકે ન સ્વીકાર્યા હોય, પણ એના માટે પણ આ પ્રેરણારૂપ મહારાજ અને સ્વામીના ચરિત્રો છે. કારણ કે ભગવાન અને સંતનું જીવન એ દરેક માટે હોય છે, કોઈ એક સંપ્રદાય માટે હોતું નથી. એ તો દરેકને સુખી કરવા આવેલા છે. સૂર્ય ખાલી ભારતવાસીને જ પ્રકાશ આપવા માટે, દ્રષ્ટિ આપવા માટે નથી ઉગતો, એ તો દરેકને દ્રષ્ટિ આપવા માટે ઉગે છે. શરત એટલી કે તમારી આંખ ઉગાડી હોવી જોઈએ. વરસાદ ખાલી 7 માળની હવેલીમાં રહેનારા માટે નથી વરસતો, એટલો જ ઝૂંપડામાં રહેનારા માટે પણ વરસે છે. શરત એટલી કે તમારું પાત્ર સીધું આવવું જોઈએ, તો એની અંદર એ પાણી ભરાઈ જશે. પવન છે મહાબળેશ્વર ને ઉટીમાં ઉપર રહેનારા માટે નથી વહેતો, એ દાંડિયા બજારની ગીચ ગલીઓમાં રહેનારા માટે પણ વહેતો હોય છે. શરત એટલી શીતળતા એ આપે, પણ શરત શું? તમારી બારી ઉગાડી હોવી જોઈએ, તો એ તમને આવી રીતે શીતળતા આપી શકશે. આકાશ છે બધાને છત્ર આપવા માટે સર્જાયું છે, ધરતી બધાને આધાર આપે છે, એના ખૂંદનારાને પણ. એમ પ્રમુખ સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજનું જીવન એવું છે, પ્રત્યેકના માટે પ્રેરણારૂપ. એના ચરિત્રો જો આપણે મન મૂકીને શાંતિથી અને ધ્યાન દઈને સાંભળીને એનું જો મનન કર્યું, તો પછી આપણા જીવનને એ બદલી નાખે એવું એની અંદર દૈવત રહેલું છે. એમાંથી આપણે શ્રીજી મહારાજના વન વિચરણના ચરિત્રોની પારાયણનો પ્રારંભ એ આજે કરી રહ્યા છીએ. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા સંવત 1837 ચૈત્ર સુધી 9મીના દિવસે અપાર કરુણા કરીને ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને સંવત 1886 જેઠ સુદ દશમના દિવસે સ્વધામ પધાર્યા. એમનું આ 49 વર્ષનું જીવન છે, એને તમે જુદા જુદા 5 કાલખંડની અંદર, એટલે કે સમયખંડની અંદર વિભાજિત કરી શકો એમ છો. પહેલાં શ્રીજી મહારાજ અયોધ્યા અને છપાયાની અંદર બાલ્યાવસ્થામાં રહ્યા 11 વર્ષ 3 માસ અને 1 દિવસ સુધી. ભક્તિ માતા, ધર્મદેવ, પોતાના મિત્રો બધાને એમણે આ બાળ સ્વરૂપે સુખ આપ્યું 11 વર્ષ 3 માસ અને 1 દિવસ સુધી. ત્યાર પછી ઘનશ્યામ ગૃહ ત્યાગ કરીને નીલકંઠ વર્ણિ રૂપે સમગ્ર ભારતની અંદર ફર્યા અને એ સમયની અંદર 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી આખી ભારત ભૂમિને એમણે તીર્થાટન આપ્યું. ત્યાર પછી એ લોજની અંદર પધાર્યા અને ત્યાં સદગુરુ મુક્તાનંદ સ્વામીની સાથે 10 મહિના અને 6 દિવસ સુધી રહ્યા. ત્યાર પછી એમને રામાનંદ સ્વામીનો મેળાપ થયો અને રામાનંદ સ્વામીની સાથે 1 વર્ષ 5 માસ અને 16 દિવસ સુધી શ્રીજી મહારાજ રોકાયા અને રામાનંદ સ્વામી એમને ધર્મધુરા સોંપી. ત્યારથી માંડીને શ્રીજી મહારાજે ધર્મ પ્રવર્તનનું કાર્ય કર્યું 28 વર્ષ 2 માસ અને 27 દિવસ સુધી. તો આ મહારાજનું જે 49 વર્ષ 7 માસ અને 1 દિવસનું જીવન છે, એને આપણે આ જુદા જુદા 5 સમયખંડની અંદર વિભાજિત કરી શકીએ કે એક તો એ ઘેર રહ્યા, વનમાં વિચર્યા, મુક્તાનંદ સ્વામીની સાથે રહ્યા, રામાનંદ સ્વામીની સાથે રહ્યા અને ધર્મ પ્રવર્તનનું કાર્ય કર્યું. તો એમનું આ 49 વર્ષનું જીવન, એમાંથી માત્ર 7મો ભાગ એટલે કે 7 વર્ષનું જે વન વિચરણ, એની પારાયણ આપણે આ 15 દિવસ સુધી સાંભળીશું. પણ આ 7 વર્ષના મહારાજના ચરિત્રો એવા છે કે આપણા 7 દિવસની અંદર એ શાંતિ કરી આપે. આપણા સોમવાર મંગળવાર જે આખા જીવન છે 7 દિવસમાં આપણું જાય છે, તો આપણા 7 દિવસની અંદર શાંતિ કરી દેવા એમના 7 વર્ષના ચરિત્રો છે. કહેતા કે આપણને વ્યક્તિગત શાંતિ આપે. આ 7 વર્ષના ચરિત્રો એવા છે શ્રીજી મહારાજના
કે જે આપણા 7 પગલાંનું જીવન સુધારી આપે. તમારો ગૃહસ્થાશ્રમ છે ને સપ્તપદીથી શરૂ થાય છે અને પછી ધન્ય ગૃહસ્થાશ્રમ લખાય છે. તે સપ્તપદીનું જે તમારું જીવન છે 7 પગલાંનું, એમાં શાંતિ કરી દે ને એવા 7 વર્ષના ચરિત્રો છે. કહેતા કે તમારા કૌટુંબિક જીવનમાં શાંતિ આપે, વ્યક્તિગત, ત્યાર પછી કૌટુંબિક જીવનમાં. એટલું જ નહીં, પણ આ 7 વર્ષના ચરિત્રો એવા છે કે એને જો બરાબર પ્રત્યેક વ્યક્તિ એમના જીવનમાં ઉતારે તો ખાલી 7 દિવસનું જીવન નહીં, 7 પગલાંનું જીવન નહીં, પણ આ સપ્ત સિંધુની જે સંસ્કૃતિ, આપણો ભારત દેશ, એની અંદર શાંતિ કરી દે. આખી આ રાષ્ટ્રીય શાંતિ એ પણ આપી શકે એવું એ ચરિત્રમાં કૌવત ને દૈવત રહેલું છે. એટલું નહીં, પરંતુ આ 7 વર્ષના ચરિત્રો એવા છે, ખાલી વ્યક્તિગત શાંતિ નહીં, કૌટુંબિક શાંતિ નહીં, રાષ્ટ્રીય શાંતિ નહીં, પરંતુ 7 સમંદરના કિનારે વસેલી પ્રત્યેક પ્રજા એને શાંતિ આપી શકે, આખા વિશ્વની અંદર શાંતિ આપે એવું એ ચરિત્રમાં બળ રહેલું છે. વ્યક્તિગતથી માંડીને સમષ્ટિગત, લોકલી ટુ ગ્લોબલી શાંતિ કરી દે એવા મહારાજના ચરિત્રો છે. સંવત 1849 અષાઢ મહિનાની શુક્લ પક્ષની દશમીના દિવસે શુક્રવારે શ્રીજી મહારાજે એટલે કે ઘનશ્યામે પોતાના ઘરનો ત્યાગ કર્યો, ત્યારથી આ ચરિત્ર એમના શરૂ થાય છે. એની આપણે વિશેષ વાત કરીએ તે પૂર્વે આ જ એમનું વજન વિચરણ, એની થોડીક પાર્શ્વભૂમિકા એને જોઈ લઈએ. મહારાજ પોતે છપૈયામાં પ્રગટ થયા, એમનો એક હેતુ એ હતો કે મારે મારા માતા